વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે। એક નવો પ્રયોગ હાથ ધર્યો છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉપર લગામ કસવા માટે। અને તેનું મેઇન સૂત્ર છે કે મેમો ઘરે અને દંડ કચેરીએ। એટલે તમે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો મેમો તમારા ઘરે પહોંચશે અને આ મેમો ભરવા તમારે ટ્રાફિક પોલીસની કચેરીએ જવું પડશે। ટ્રાફિકના નિયમોનું કડકાઈથી લોકો પાલન કરે, ખાસ કરીને કડક રીતે તેનું પાલન કરાવવા માટે, અને જે રીતે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય અને દંડની રકમ પણ ન ભરતા હોય તેને ધ્યાનમાં રાખતા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે। નવતર પ્રયોગ ટ્રાફિક પોલીસે હાથ ધર્યો છે કે હવે તમે જ્યારે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો તો મેમો તમારા ઘરે મોકલવામાં આવશે અને દંડ ભરવા તમારે રૂબરૂ ટ્રાફિક પોલીસની કચેરીએ જવું પડશે। અને આવું કરવા પાછળના ઘણા બધા કારણો છે। એક તો ટ્રાફિકના નિયમોનું બધા લોકો પાલન કરે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક વ્યવસ્થા સુચારુ કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે, ટ્રાફિક પોલીસ દ્વારા તેને રોકવામાં આવે અને આ દરમિયાન વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક થતી હોય અને ઘર્ષણના પણ દ્રશ્યો ઘણી વખત સામે આવતા હોય છે। આ તમામમાંથી છુટકારો મળે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલાં આપણે વાત કરીએ તો સ્થળ પર જ ટ્રાફિક પોલીસ દંડની રકમ વસૂલી લેતી અને કેટલાક કેસોમાં મેમો પણ મોકલવામાં આવતો હતો ટ્રાફિક પોલીસો દ્વારા। પરંતુ હવે આ નવતર પ્રયોગ ટ્રાફિક પોલીસે હાથ ધર્યો છે કે તમે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારા ટ્રાફિક નિયમોના ભંગ માટેનો જે મેમો છે એ ઘરે પહોંચશે। એટલે કે ઘરે તમને મેમો મળી જશે અને આ મેમો ભરવા, દંડ ભરવા તમારે ટ્રાફિક પોલીસની કચેરીએ જવું પડશે। નવો કાયદો નથી, આ નવો અભિગમ છે। આ સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। અમારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, સિગ્નલ ભંગ કરે છે, એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને અમારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે। એમને સૂચના આપવામાં આવશે, શિખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ન કરો। કારણ કે આપના માધ્યમથી વારંવાર એ લોકોને સૂચના આપવા છતાં, આટલા દંડ કરવા છતાં, આટલા અવેરનેસના કાર્યક્રમો કરવા છતાં જેટલા મહદઅંશે ફરક થવો જોઈએ એટલો નથી થયો। એના કારણે આ નવા અભિગમરૂપ સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી ચાલુ કરી છે।